રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન વિભાગે આગામી 3 દિવસ રાજ્યની અંદર એલર્ટ જે છે તે જાહેર કરવામાં આવ્યું છે। એલર્ટના પગલે દરિયાની અંદર પણ મોટી આફત જે છે તે આવી શકે તેની શક્યતાઓ લઈને ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને નેવીનું જે છે તે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના જે છે તે આપવામાં આવી રહી છે। સમુદ્રની અંદરથી બંદર ઉપર નજીક જવા માટે સૂચના આપવામાં આવી છે। જે કોઈ પણ માછીમારો દરિયાની અંદર જે અત્યારે જે છે માછીમારી કરી રહ્યા છે તે તમામ લોકોને ઇન્ડિયન નેવી દ્વારા જે છે તેમની બોટ ઉપરથી તેમને સિગ્નલ આપવામાં આવી રહ્યું છે। તેમને કહેવામાં આવી રહ્યું છે કે દરિયાની અંદર આગામી 24 થી 48 કલાકની અંદર મોટી આફત આવી શકે તેવી શક્યતાઓ છે। તમે જલ્દીથી જલ્દી તમારા નજીકના બંદર ઉપર પહોંચી જાઓ। આગામી 24 કલાકમાં 15 ઇંચ સુધી વરસાદ પડે તેવી શક્યતાઓ છે। બંગાળની ખાડીમાં આ ઉદ્ભવેલા લો પ્રેશરના કારણે ગુજરાત તરફ જે ડિપ્રેશન આગળ વધી રહ્યું છે તેના કારણે દરિયાની અંદર મોટી આફત આવે તેવી શક્યતાઓ છે। અને આફતને લઈને વર્તમાન ચોમાસાની સૌથી ખતરનાક જે સિસ્ટમ જે છે તે ગુજરાત તરફ સક્રિય થઈ છે તેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ ગુજરાત ઉપર જોવા મળી રહી છે। ઇન્ડિયન નેવી અને કોસ્ટગાર્ડ દ્વારા કયા પ્રકારનું એલર્ટ આપવામાં આવી રહ્યું છે એકવાર એ પણ સાંભળી લો। कोस्टगार्ड बुला रहा है। हमारे समुद्र में तूफान आने की संभावना है। आपके और आपकी नाव की सलामती के लिए कृपया किनारे पर लौट जाएं। मच्छी बोट कोस्टगार्ड बुला रहा है। हमारे समुद्र में तूफान आने की संभावना है। आपके और आपकी नाव की सलामती के लिए कृपया किनारे पर लौट जाएं। मच्छी बोट भारतीय कंस्ट्रक्शन તમને બોલાવે છે। દરિયામાં તૂફાન આવવાનું છે તો તમે તમારા નજીકના બંદરની તરફ જાઓ। મચ્છી બોટ ભારતીય કંસ્ટ્રક્શન તમને બોલાવે છે। દરિયામાં તૂફાન આવવાનું છે તો તમે તમારા નજીકની બંદરની તરફ જાઓ। મચ્છી બોટ કોસ્ટગાર્ડ ગુજરાતના મચ્છીબોટ ભાઈઓ દરિયામાં તૂફાન આવવાની સંભાવના છે। કૃપા કરીને આપણા નજદીકી બંદરમાં પાછી મૂકી જાઓ। મચ્છીબોટ ગુજરાતના મચ્છીબોટ ભાઈઓ દરિયામાં તૂફાન આવવાની સંભાવના છે। કૃપા કરીને આપણા નજદીકી બંદરમાં મૂકી જાઓ। મચ્છીબોટ કોસ્ટગાર્ડ દરિયાની અંદર જે માછીમારો જે ગયા છે તેમને દરિયાની નજીક જે બંદર આવેલું છે ત્યાં પહોંચવા માટે અપીલ કરવામાં આવી રહી છે। પોરબંદર ખાતેથી વરિષ્ઠ પત્રકાર વિપુલ ઠકરાર મારી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। વિપુલભાઈ, પોરબંદરની અંદર કોસ્ટગાર્ડ અને ઇન્ડિયન નેવીની જે પોરબંદર અથવા પોરબંદરની આસપાસના જે દરિયા કિનારો લાગી રહ્યો છે ત્યાં જે માછીમારો જે છે તેમને નજીકના બંદર ખાતે પરત લાવવા માટે અપીલ જે છે તે કરવામાં આવી છે, કેમ કે આગામી 24 થી 48 કલાકની અંદર દરિયાની અંદર ભયજનક સ્થિતિ સર્જાઈ શકે તે પ્રકારની પણ વાત જે છે તે અધિકારીઓ દ્વારા કહેવામાં આવી રહી છે। શું છે વધુ વિગતો? આ પ્રત્યેક ચોક્કસ જણાવી દો કે હવામાન વિભાગની જે આગાહી છે તે મુજબ ભારે વરસાદ વરસી શકે છે, તેને લઈને પોરબંદરના ખાસ કરીને બાકી દરિયાની અંદર છે તેની અંદર કરંટ જોવા મળશે તેવું જણાવવામાં આવ્યું છે। આ ઉપરાંત જે નેવી અને કોસ્ટગાર્ડ છે દરિયા થઈ અને બાઇક એનાઉન્સ કરી અને તમામ સ્ટેશનોને ધ્યાને રાખી દરિયાની અંદર જે માછીમારો હોય તેને સ્થાનિક નજીક બંદરો હોય તેવી જગ્યાએ ખસી જવા સૂચના આપી છે અને માછીમારી માટેની સૂચના આપી છે। દરિયાની અંદર 24 થી 48 કલાકની અંદર કરંટ દેખાય તેવી શક્યતા છે। અત્યારે પણ છે તે મોસમ બદલાઈ ગયું છે, જેથી ત્યારે અત્યારે વરસાદ પણ શરૂ થઈ ગયો છે। બિલકુલ, પોરબંદરની વાત કરવામાં આવે તો પોરબંદરના દરિયા કિનારાઓ જેટલા આવેલા છે તે તમામ જગ્યા ઉપર પર્યટક સ્થળ જે છે તે બનાવવામાં આવ્યા છે। પર્યટકો પણ પોરબંદર અવર જવર કરતા હોય છે, તેમના માટે પણ શું સૂચનાઓ જાહેર કરવામાં આવી છે પોરબંદર જિલ્લા પ્રશાસન તરફથી, કેમ કે ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને નેવી દ્વારા તો માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। પર્યટકો માટે કોઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે કે પોરબંદર ખાતેથી? પર્યટકો માટે જો તો અત્યારે પોરબંદરની અંદર જે 5 દિવસનો જન્માષ્ટમીનો લોકમેળો ચાલી રહ્યો છે તે સમગ્ર રીતે દરિયા કિનારે જ આ લોકમેળો યોજાઈ રહ્યો છે, પરંતુ હાલ તો તે લોકમેળો કોઈ બંધ કરવાની વહીવટી સૂચના આપી નથી। અત્યારે તો ધીમે ધીમે વરસાદ શરૂ થઈ ચુક્યો છે, પરંતુ જિલ્લા વિકાસ અધિકારીએ છે તે લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી હતી, પરંતુ દરિયાની અંદર ન જવા માટે ખાસ કરીને દરિયાની નજીક કોઈ લોકોને પર્યટકોને ન જવા માટેની સૂચના આપવામાં આવે તો તે પહેલા મેળો બંધ કરવાની પરિસ્થિતિ ઊભી થાય તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે। પરંતુ હાલ તો જે
મહિનો ચાલુ છે, પરંતુ અત્યારે વરસાદ ધીમે ધારે શરૂ થઈ રહ્યું છે. વહીવટી તંત્ર દ્વારા છે તે રાત સુધીમાં નિર્ણય લેવાય તેવી શક્યતાઓ છે. બિલકુલ આભાર અમારી સાથે જોડાવા બદલ. પોરબંદરથી વરિષ્ઠ પત્રકાર વિપુલ બકરાર આપણી સાથે જોડાયા હતા, તેમની સાથે વાત કરી. પોરબંદરની સાથે સાથે પોરબંદરની આસપાસનો જે દરિયા કિનારો લાગી રહ્યો છે તે દરિયા કિનારાની અંદર ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા જે છે તે આ તમામ માહિતી જે આપવામાં આવી રહી છે અને આ માહિતી જે આપવામાં આવી રહી છે તે કહેવામાં આવી રહ્યું છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને સાથે સાથે હેલિકોપ્ટર બોટો દ્વારા પણ માછીમારો જે દરિયાની અંદર માછીમારી કરી રહ્યા છે તેમને પરત બોલાવવા માટે અપીલ કરી રહ્યા છે. કયા પ્રકારે અપીલ કરી રહ્યા છે, શું અપીલ કરી રહ્યા છે તમામ કર્મચારીઓ જે ઇન્ડિયન નેવી અને કોસ્ટગાર્ડના છે માછીમારોને નજીકના બંદરે જવા માટે, ફરી એકવાર એ પણ સાંભળી લો. कोस्ट गार्ड बुला रहा है, हमारे समुद्र में तूफान आने की संभावना है. आपके और आपकी नाव की सलामती के लिए कृपया किनारे पर लौट जाएं. મચ્છી બોટ ખાદ્ય તટરક્ષક તમને બોલાવે છે. દરિયામાં તુફાન આવવાનું છે તો તમે તમારા નજીકના બંદરની તરફ જાઓ. મચ્છી બોટ ખાદ્ય તટરક્ષક તમને બોલાવે છે. દરિયામાં તુફાન આવવાનું છે તો તમે તમારા નજીકની બંદરની તરફ જાઓ. મચ્છી બોટ કોસ્ટગાર્ડ. ગુજરાતના મચ્છીબોટ ભાઈઓ, દરિયામાં તુફાન આવવાની સંભાવના છે. કૃપા કરીને આપણા નજદીકી બંદરમાં પાછી મૂકી જાઓ. મચ્છીબોટ ગુજરાતના મચ્છીબોટ ભાઈઓ, દરિયામાં તુફાન આવવાની સંભાવના છે. કૃપા કરીને આપણા નજદીકી બંદરગાહ મૂકી જાઓ. મચ્છીબોટ કોસ્ટગાર્ડ. બિલકુલ, તો ન્યૂઝરૂમ પણ આપને અપીલ કરી રહ્યું છે, જો આપ દરિયા કિનારાની નજીકના વિસ્તારની અંદર રહેતા હોય તો આપ પણ, અને આ સાથે સાથે આપ જે વિસ્તારની અંદર રહો છો ત્યાં કોઈ પર્યટક જો દરિયા કિનારે ફરવા માટે આવે છો તો તેમને પણ આપ કહો અને આપ અમારા વતી પણ અપીલ કરો કે દરિયા કિનારે ન જાઓ, કેમ કે ગુજરાતનો દરિયો આગામી 24 થી 48 કલાક સુધી અત્યંત ભયજનક સ્થિતિની અંદર પરિવર્તન થવાનો છે કે જેને લઈને આ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ન્યૂઝરૂમ સાથે મને રજા આપશો. નમસ્કાર.